ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો એ શંકર જલડે ના ભોલેનાથ જલડે ના હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવાય જાય જાય ગણેશ વધાવાન જાય ગણેશ વધાવાન જાય જાય ગણેશ વધાવા જાય કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો કુંભ ઘડુલો ભરી લાવે મારો સાહેબો શંકર જલડે ના ભોલેનાથ જલડે હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવા જાય જાય ગણેશ વધાવા જાય ઉમિયાજીને વાલો અંગથી ઉપજા ગુણના ગણેશ કેવાય ગુણના ગણેશ કેવાય હાલો મારી સૈયરું હાલો મારા સંતો હાલો મારી સૈયરું હાલો મારા સંતો ગણેશ વધાવા જાય જાય ગણેશ વધાવા જાય ગણેશ વધાવા જાય જાય ગણેશ વધાવા જાય હાથમાં કંકાવટી ચોખલિયાની થાળી હાથમાં કંકાવટી ચોખલિયાની થાળી થાળી હાથમાં કંકાવટી
ચોખલિયાની થાળી ગણેશ વધાવાન જાય, ગણેશ વધાવાન જાય. હાલો મારી સૈયરું, હાલો મારા સંતો, હાલો મારી સૈયરું, હાલો મારા સંતો, ગણેશ વધાવા જાય જાય, ગણેશ વધાવા જાય. ગણપતિ મહારાજને યાદ કર્યા, ભગવાન ભોળિયાનાથને પણ યાદ કરીએ. ગંગ ભંગ દો બહેન હે और रहती शिव जी के संग, अज तरान तरान तारिणी गंग है. देखो भजन करने को भाई को शक्ति के नौसाद घटा पर गंग, वह दिन रात जाप डमरू ना डमडमा. भाई शक्ति के नौसाद घटा पर गंग, वह दिन रात जाप डमरू ना डमडमाट. शंख नाथ करे सेवा, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात. शिव ने भजो जीव दिन रात. भोला ने तमे भजो जीव दिन रात, दिन रात, दिन रात, दिन रात, दिन रात, दिन रात. भजे शिव नाना. शिव ना बाल मैया और धामिनी नारद साधन भजे शिव नाना. शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात, शिव ने भजो जीव दिन रात, भोला ने भजो जीव दिन रात. भोला ने तमे भजो जीव दिन रात. दादा ने तमे भजो जीव दिन रात.
કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજકારણો નંદી ચરાવે ત્યાં ચારણો નદી ચરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજકારણો નદી ચરાવે ત્યાં કરે છે ચાર શિવને બધું જીવ દિન રાત ભોળાને બધું જીવ દિન રાત શિવને બધું જીવ દિન રાત ભોળાને બધું જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત એ શિવને ભજો જીવ દિન રાત દિન રાત દિન રાત ઝૂમતા હાથ જોઈને દેવો ફફડ્યા શિવજી તાંડવ નાચ દિગપાળો ના ઝૂમતા હાથ જોઈને દેવો ફફડ્યા ભોળાને શિવને બધો દેવ દિન રાત ભોળાને બધો દેવ દિન રાત શિવને બધો દેવ દિન રાત ભોળાને બધો દેવ દિન રાત હે દાદાને તમે ભજો દેવ દિન રાત હે શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત હે શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત દિન રાત દિન રાત ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બોલો રામચંદ્ર ભગવાન કી બાલકૃષ્ણ લાલની ઘનશ્યામ મહારાજની રામદેવ પીર મહારાજની હનુમાનજી મહારાજની વિહળા નાથની માત પિતાની સદગુરુદેવની કુળદેવી મહાતાની ધરતી મહાતાની ગૌ મહાતાની ભેખ ભગવાનની નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જાયમુ એ ભાઈ આપણે જયથી જય જયકાર થાય એટલે પ્રથમ તો પહેલા આ જાળીલા ગામની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અને અહીંયા જેટલા વડીલો ઉંમરલાયક માતાઓને દાદા પધાર્યા છે એ વડીલોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો એ આપણું સત્ર છે અહીંયા જે સંતો મહાપુરુષો આવ્યા એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અને બીજું અહીંયા જે સેવાના ભેખધારીઓ સેવા કરે છે નાના હોય મોટા હોય એમને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ને એનાથી નહીં વિશેષ એના ઘરના પરિવારોને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો કારણ કે એની છૂટ હોય તો સેટિંગ આવે નગર ન થાય ભાઈ માલિકોથી અવાજ આવે ક્યાં જવું છે નો થાય હા અહીંયા જે કાંઈ પૈસા દીધા હોય દાન નહીં જેણે ગામમાં ઝાડવામાં સેવા કરી હોય ગામમાં સેવા કરી હોય કોઈ પણ સંસારના કાર્યમાં સેવા કરી હોય જે સેવા કરી હોય પછી 1000થી માંડીને લાખોની સેવા કરી હોય એ તમામ સેવાના ભેખધારી વહાલા સ્વજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી કમિટીમાં ભાઈ પ્રવીણભાઈ દેવજીભાઈ હિતેશભાઈ ભગવાનભાઈ અને અન્ય તમામને મનસુખ વસોયાના લાખ લાખ વંદના તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ બીજું ભાઈ ઝાડવા કંઈક 700-800 હોવાઈ ગયા અને એની ઉછેરવાની જવાબદારી પણ થઈ ગઈ અહીં ખાલી વાત કરી તા 75,000 રૂપિયા થઈ ગયા એ વહમું છો પૈસા આપો વહમાં
વાતું કરી હાવ હેલી. ગમે ત્યાં તમે પૈસા દેતો, અમેરિકા રહેતા હોય એને પણ વતનનું જતન હોય ને, એ બહાર રહેતા વહાલા સ્વજનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મને ભૂપતભાઈ કહેતા હતા કે ત્યાંથી ફોન આવે તો ઘરની ગાડી લઈને, પણ એ તો ઘરની ગાડી લઈને આવો તો જ ઝાડવું ઉગે ને તો જ એને પ્રેમ લાગણી ભર્યા કોટા ફૂટે. નકર ફૂટતા છે. અને બીજા બધાને કહી દઉં, ઝાડવું વાવો ને તો જ કાપજો, નકર ડાળે કાપતા નહીં. આ મારી ખાસ પ્રાર્થના છે. વાવે એ કદાચ દાંતણ કાપી શકે, પણ વાવવું નહીં, કાંઈ કરવું એવું હાલતું હોય છે કે હે? જેટલો બેનું બેહો ને, હે માજી બેહો, ઘડીક વાર બેહો બાપા. ખરેખર આનંદ આવશે. એક શબ્દ એવો ન હોય કે તમારે શરમથી માથું નીચું જમવું પડે. અમારા એ બારોટજી છે, એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. હમણાં ગણપતિ વંદના કરી ભાઈ, એ મણિરાજ બારોટજી, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. સાજિંદા મિત્રો છે, આમ ધીંગાણું કરે ઢોલમાંથી એવા, આ તબલા છે એવા ભરત સોલંકી. ભાઈ તારું નામ શું? રફીકભાઈ, પ્રતિકભાઈ. એટલે વળી તું કહેते ન આવડે ભાઈ. બીજા ઉસ્તાદ પ્રતિકભાઈ, ભાઈ બેનજો ઉપર દૂધરી ગયા ને, દૂધરી ગયા ને નિલેશભાઈ જેઠવા, હા. અને મજીરાના માણીકર બે, ભરત બારોટ, ભાવિક બારોટ, ભાવિકભાઈ, હા. ખરેખર આપ જ્યાં બેઠા છો ત્યાં સાંભળી શકો એવું સુંદર સાઉન્ડ. કયું સાઉન્ડ છે? ભક્તિ સાઉન્ડ. અને નાની એવી કસકડાની પટ્ટીમાં મઢીલી એવા વિડીયોવાળા ભાઈ, આ તમામને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને વિશેષમાં જેણે આખા ગામે આયોજન કર્યું છે એ વહાલા સ્વજનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને એક બીજું, થોડુંક મોડું થઈ ગયું છે ને એટલે આમ સટકવું નહીં. નકર અહીં ભજન સત્સંગ કરવા બધા. યોગિતાબેનને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એને સાંભળવા લાવો છે. અમારી દીકરી જ છે અને મને સહન કરવો એ પણ એક લાવો છે. હું મનસુખ વસોયા. કહેવાનો મારો અર્થ એ છે કે અહીંયા આવું રૂડું કામ, આવા બહુ ગામ ઓછા છે ભાઈ. આ ગામનું વાતાવરણ એવું છે કે અમે એક છીએ, મેઘસી, નેકસી ને ટેકસી, અને ખરેખર પરફેક્ટ છીએ. ખરેખર પરફેક્ટ છે. એટલે એક જાળીલા, શ્રેષ્ઠ જાળીલા, સાલો મનથી મળીએ અને પ્રેમ લાગણીથી એક વિચારમાં ભળીએ, એવું અમારું જાળીલાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. એટલે જો અહીંયા અમે સત્સંગની જ વાતો કરવાના, કોઈ સંતો ભક્તો નહીં, કંઈક વાતની વિચારની વાત કરવાના છીએ. તોય જો અડધા ફરતા બેનું તો વયા ગયા. અને એ તો સવારે પડ્યું હશે એટલે એવું કદાચ થાય ઉતાવળ. પણ હમણાં મુંબઈથી 3-4 છોકરીઓ આવી હોય ને માપના કપડાની, તો 70-75 વાળા 75 વર્ષવાળા 4 વાગ્યા સુધી ન ઉઠે. એ સંસ્કૃતિ નથી, એમાં વિકૃતિ છે. એટલે તમામ વહાલા યુવાનોને વંદન છે. આ ગામની એકે એક વ્યક્તિને, એકે એક પરિવારને, એકે એક સમાજને લાખ લાખ વંદન છે. આવો નવો કાયમ વિચાર રાખશો ને તો 5-25 વર્ષ પછી આજુબાજુનો વિસ્તાર વિચાર છે કે અમારે જાળીલાના વિચાર અમારા ગામમાં અમારે ઊભા કરવા છે. અને એવી રીતે અમારા ગામમાં ઝાડવા વાવી નંદન વન બનાવવું છે. બીજી વેવ આવી કોરોનાની, 5 કિલોના ઓલો બાટલો આવે ને, શેનો? ગેસનો. શેનો? ઓક્સિજનની ગેસ જ કહેવાય ને, એમ તો એક જાતનો વાયુ. એ ઓક્સિજનના 5 કિલોના બાટલા હાટું દોઢ થયા હતા. હે ભાઈ, 5 કિલોનો બાટલો લઈને મારી ઘરવાળીને ઊભો હા સીડો છો. હે ભાઈ, 5 કિલોનો બાટલો લઈને 2-3 છોકરા છે, મરી જાય પછી મારે શું કરશું? એક તો માંડ મેળે સીડ્યું છે, પાછું ખાવ એમને રહે ભાઈ. રોટલા મારે કરવા પડશે ભાઈ, નકર ગાંઠિયા માથે હાંકવું પડશે. એને વાંધો બાયનો નહોતો, આ હુલ હલવાતું હતું એ વાંધો હતો. એમ છે, એવું છે.
આવું ફંક્શન કર્યું છે. અમેરિકાથી વહાલા સ્વજનો પધાર્યા છો, આપ ગામના આગેવાનો છો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ છો. અને મારી એક પ્રાર્થના છે કે આવતા વર્ષે તમે જ્યારે આવો પ્રોગ્રામ કરો, અમે હોય કે ન હોય અમારો પ્રશ્ન નથી હો, પણ તમને એક મારી વિનંતી છે, આવતા વર્ષે આવો કાંઈ સમયો કરો તમારા ગામમાં, તો જે દંપતીને નકરી દીકરીઓ હોય એ દંપતીનું જાહેરમાં સાલ ઓઢાડીને સન્માન કરજો. એનું સન્માન કરજો કે તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મી આવી છે. જરાય મૂંઝાતા નહીં. જરાય જરૂર પડે તો અમે તમારી સાથે છીએ, તમારે મૂંઝાવાની જરાય જરૂર નથી. એટલે દીકરીઓને જેને આંગણે હોય એને સન્માનજો. બીજું, યુવા દંપતીને જાહેરમાં એક મનથી પ્રાર્થના કરીને પ્રતિજ્ઞા લેવડાવજો. સ્ટેજમાંથી નહીં પણ એના મનથી એવા વિચાર આપજો કે અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, દીકરો ને દીકરી એક સમાન માનશું. આ જરૂર છે. બાકી દીકરો જન્મે તો આખું ઘર રાજી. મને બાબુ પણ હું છે બાબુ આવ્યો. મને હક પણ ગોઠવા નગર સિંદોર સોપડવો જો. સિંદોર સોપડવો જો એટલે કઈ પૂરા પુલાની લાઈનમાં નહીં હો. કુંવારા કંપની નોખી ચેનલ હાલતી થાય. અને મને એક વાતનું દુઃખ છે, ઘણા વાંઢો ઢાંઢો કે એનું મને દુઃખ છે. જે સંતાન બાકી રહી જાય છે એમાં એનો ક્યાં દોષ છે? દોષ મારો ને તમારો છે. યુવાનોનો દોષ નથી, બેઠેલા વડીલોનો મારો ને તમારો દોષ છે, માન બાપનો દોષ છે. કેમ કે દીકરીને માના ઉદરમાં ભ્રૂણ હત્યાનું પાપ કરીને મારી નાખી, એનું પરિણામ આજ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે. એનું પરિણામ ભોગવે. ગુજરાત વટીને ગોતે એ ક્યાંય ગોઠવાય. શરમ થવી જોઈએ. ક્યાં વિચારમાં જીવીએ છીએ વિચારવું જોઈએ. એ તો ગુજરાતમાંથી આપે એને વંદન છે, પણ મારે ને તમારે શરમ થવી જોઈએ. 40 વર્ષ પહેલા દીકરીનો બાપ ગોતવા નીકળતો હતો કે હારો છોકરો કહેજો, આપણે આ બાળકી આવી ને સાદેવા એના પીડા હાથ કરાવવાની ઠેકાણું કહેજો. એમ જ સંબંધ થતા હતા. અટાણે 40 વર્ષ પછી ગમે એને ઘીરે જાઉં તો ક્યાંક છોકરો સાદેવા આવે, લ્યો તેનો બાપ ક્યાં મારો છોકરો, ભાઈ તો તારો જ ને કોનો હોય કે 34 વર્ષ હાલે છે. આપણે કે ભાઈ એ તો જન્મે એટલે મોટો થાય જ કે એમ નહીં, બાકી છે. આપણે કે ભાઈ ગોઠવાઈ જાય. હું ગોઠવાઈ જાય? તમારી જેવા બધા આમનમ જ કે છે, હા 34 વયા ગયા એમનમ. તમને છૂટ તમને છૂટ. હું રાંડેલું સાંડેલું સટકેલું આઈનું બાયનું કાળું ધોળું ઊંસું નીસું ભણેલ અભણ, આમ જુઓ રાંધતા આવડે ન આવડે, ભાષા આવડે ન આવડે, ગમે એવું ભાઈ માણસ હોય છે હો. ક્યાં જઈને ઊભા છો? જાગ્યા ત્યાંથી સવાર વિચાર કરો. આ હાસ્યની પાછળ મારી ગંભીર નોંધવાળી વાત છે. જાગ્યા ત્યાંથી નક્કી કરો કે હે ઈશ્વર, હે પરમાત્મા, જેને માનતા હોય ને આજથી અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. આ વિચારની તાતી જરૂર છે, બહુ જરૂર છે. હા, અને પૈસા થોડાક 3-4 નાખવા આવ્યા, હું ગાવ એટલે નાખવા આવજો. અને નહીં કે 10 નોટની જરૂર નથી. એ તો 100ની હાલે, 200ની હાલે, 500ની દાબ બામણો ને ગળ તો અંધારે ખાવ તો કિલો લાગે. કાળો કાળો રાતે ખાવો, ઉજળો દિવસે ખાવો. અમારે એમાંથી 10 રૂપિયા નથી હોતા. અમારું બધું ગોઠવાઈ ગયેલું છે. જેમ છે એમ કહું ભાઈ, જો મને ભક્તિ નથી લાગી. આ બધા કદાચ ભક્તો હોય છે બધા. હું તો મારી હાજી વાત, હું તો મજૂરી કરું ભાઈ. અને મફતની દુનિયા કિંમત નથી. મફત જાવ તેમ કે એ મનસુખ બરકી લ્યો ને. અમે 15 વર્ષ મફત કર્યું, બારાય ન નીકળે. હવે આમાં જ કરે, આવજો મજા આવી હો. 500 પેઢી દોરીને મોટરસાઇકલ ઘીરે લઈ જઈએ તો પાછી બીજી દી પાછી ખંજોળે આવે મોઢામાં, હાલો જાય પાછા. એટલે ઘણી બધી આટલા માતાઓ બેઠા છે એ બદલ આ વડીલોને વંદન છે. નકર બૈરાવું નથી કાર્યક્રમમાં આવવા દેતા. હું કે ખબર હું જાવની સાનું વણ્યું, હું હીરાઓને પણ હું પડ્યો છો. ખૂબી થાય છો. હા, અમુક અવળાટાની કપલીનો હોય. સારા કામમાં પોતે નો બીજા નો આવવા દે. નથી જવું હે ભાઈ, નથી જવું હે ભાઈ, ક્યાં પીડ્યો, પોતે નો બીજા નો આવવા દે. એ દુર્યોધનના વિચાર. અમુક 3-8 કપલીનો હોય. ભેગો રાખો તો નડે, નો બરકો તો નડે.
ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરે દો. આમ છે, મને ખબર હોય ને નો બરકો શું કે બંધો નથી, પૂરું ન થાય જોજો. કીધું હાલે છે. એટલે ત્રાહાટાની કપલીને શકુનીના વિચાર. વાહ, ધન્યવાદ. જોરદાર. ભાઈને તાળીઓના ગગડાથી વધાવો. એમ મનસુખની કિંમત તો કોકનું કોક તો કરે જ છે, ખરેખર સાચી વાત. એટલે શકુનીના વિચાર. કવરો ભેગો રાખ્યો તો ખહરો કઢી નાખ્યો, પાંડવો નહોતો નાખ્યો, હિમાલય સુધી પુગાડ્યા. હું કીધું ઝીણી ઝીણી કરીને થઈ ગઈ જાડી. જિંદગીમાં યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે ને બહેનોને મારી પ્રાર્થના છે, જુગાર નહીં રમશો. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. આમાં આમ થાય. અને અમુક છે ને લાહી લાઈન હોય. લાહી લાઈન બહુ સારી, કાયમનો પણ નડે નહીં, આટા નહીં, દુનિયા આખી હોય. ગમી ન ગમે કામ ચાલુ કરો. શું કે લાહી લાઈન ચાલુ કરો ને ભાઈ, ચાલુ કરો ને, જેવું ચાલુ કરો લાહી લાઈન છટકે, પડદામાં વહી જાય. પછી એમ કે આ ભૂંગણ હેકલતા હોતી આવે, બહુ સરસ ગોઠવાઈ ગયું, તું ક્યાં તો હવે આપણે કેટલા કામ નકર થોડા ખાઈ. ઓમ હારી લાહી લાઈન હારી, નડે નહીં, લીકેજ થાય, આટા નહીં ને. એટલે ઘણા કે કપલીને હું એટલે હું ભેગી રાખું. જો આ કપલીન છે, જો હવળા આટા છે ને તો એ બેને ભેગા કર્યા, હવળા હોત તો પોતે પડી રહેત, લાઈને પડી રહેત. અને ત્રાહા હોત તો બેને લીપી નાખત. અને જો લાહી લાઈન હોત તો લીકેજ થયા કરત. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં કાળને મી તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોત નહીં રાત તો હુરજને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૂર્ખ તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે મિત્રો, હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોત તો જિંદગીની કિંમત ન થાય. તો મરી જવાનું છે ને, મારે મરી જવું, સીધા રોકાવું છે, ચાણું આવે સટકવું પડે, બીજાનો વારો આવે જીવનમાં. એટલે ખરેખર એલા ભાઈ તને સાચું કહું, મનસુખભાઈ દુહા બોલ. વાહ, ભાઈને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. હું જો આ બે દુહા નાખું ને, મારા વરામાં પૈસા નાખજો, છૂટા બાદા ગમે હાલ છે. અને આમ જુઓ, બધું હમણાં જીકવું છું, તમે જુઓ. અને આમ જુઓ, 50% સારા કાર્યમાં વપરાય, 50% ગાય માતા માટે વપરાય. એટલે હાલવા દો, સલતીમ દાબી અને મારી કમલા શનિ પૂછક. અને આ 10 ની હું આમ તમારે વિહીની પસાની હોની દાબો ને, હે ભાઈ મદદરીએ તો ભાનમાન જદી હયું હાથી નો રહે, પણ મદદરીએ ભાઈ ભાઈ મદદરીએ તો ભાનમાન અને જદી હયું હાથી નો રહે, એ જદી કેજો એને એકવાર એ માં કુળદેવી યાદ કરે. અને આજ બેનું માય વરસે ને એ સાલો જાણીલા ગામ જાય જાય એકતા ને સેવાનો વર હે મે
અમે જેની જોતા તાઈ વાતડી જોતા અમે જેની વાતડી ઈ સેવાના ભેખધારીઓ યાદી આવી અમને ઝાડીલા મામયા એવું ભીડાય અમારા યાના કામ પૂછી તણાનો બજા પણ ધમ ધડકે હૈયા હે અને ખેલ લાગે ખાટ એ વહાલા સ્વજનો ગામજનો ભલે પધાર્યા એ સેવા સમિતિ વાળા તમારી વરહદી થયા જોતા તાવા ભાઈ ભાઈ પણ તારી વાહની અમે 9 લખ ધેનું નાથ પણ હરિવર ફેરનહાર એક તો સુબન લેતો સાંભળા બસ એટલું જ કમાયો ભાઈ. જો કે બેનને રજૂ કરવા છે પણ 5 મિનિટ હાઈક મનસુખ હું મારું નામ મનસુખ છે હો. હા એટલે બસ એટલા ભલે જ પડ્યા. અમે ભાઈ કાંઈ લેવાના નથી, એમાં બકરા દોઈએ ઘી ન થાય. આખી રાત પછી હારું મા બાપ હારે ન બોલવું એ તો પણ કેવું થાય. એ જેને જન્મ દીધો એની હારે ખહુર બોલે છે બોલો. મા બાપ બેઠા હોય, હસબન્ડ વાઈફ એટલે બાઈ ને ભાઈ, ઘરવાળો ને ઘરવાળી, ભાઈડો ને બાયડી, મા બાપ બેઠા હોય. હવે તો છોકરા તેડે છે ને, બેન ઓછા છોકરા થયા. આ તો 1000 ગાંવ શેટાની વાત છે બેન, અહીંની વાત નથી, પલ્લામાંથીની વાત છે. આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ, એટલે છોકરો એ તેડે અને ઠેલો એ ઉપાડે. આમ બિચારો કોક તો ઘોડા ગાડીને જેમ જાય છો. ગજો ભાઈ ભાઈ વિચારો છો. અને બેન, આ તો બેનને તો કોક લાગટની વાત નથી, આ તો 1000 ગાંવ શેટાની વાત છે. હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું, ખંભામાં પરસ, ઓલા ઘૂસતાવાળા સંપલ, હા આમ આમ. મેં એક દીકરીને કીધું, મેં બેટા આવા ઘૂસતાવાળા સંપલ શું કામ પહેર્યા છે? મને કે હાઈટ માટે. પણ મેં કીધું ખબર છે ઘરવાળાને 5 અર્ધો છે એમ, પછી હાથે કરીને શું કામ ઊભું કરવું જોઈએ? તમે જોજો બેનું ઘરમાં મેલા લુગડા પહેરે, બહાર જાય ફૂલ ફટાક્યા જેવા. પેલો ઘરમાં બિચારો બેઠો એને એમ થાય કે ઓહો આ તો ઉંમરવાળા છે. એના ઘરમાં હારા પહેરો, જરૂર સાચી ઘરમાં પહેરવાની છે. તમારો ભગવાન ઘેરે બેઠો છે, એને તો એમ થવું જોઈએ ને કે ના ના વાંધો નથી એમ. ખરેખર ના ભાઈ, આ તો એક જણો કહેતો એટલે કે આપણને ખબર નથી હો, આપણને ખબર ના કોઈક કહેતું હોય કઈ, એ વિચારવા જેવું છે. ના ના ખરેખર બેટા યોગિતા, આપણે ઘેરે ફૂલ ફેસિલિટીમાં રહેવું એટલે આપણો ભગવાનને એમ લાગે કે ના ના વાંધો નથી ખરેખર. પણ આ તો શું છે. અને બીજું કે આપણે આદમીને 4-5 લેંગાની જોડ હોય એટલે પૂરું થઈ જાય. બેનું 60 જોડ કપડાં હોય ને, અને કાપડ બજારમાં નીકળે ને, એ તમને કહું, એ શું છે મારે ખાડી લેવી છે, એક ડ્રેસ લેવો છે. પણ ઘણા પીડા છે ને એ ભલે પીડા, મને આ નવી ડિઝાઇન છે. કપડાં લેવાની મારી ના નથી, 5-10 જોડ રાખો, પણ આ ગાભા ભેગા કરીને શું કરશો? અને પછી ઝાઝા ગાભા ભેગા થાય ને ડિઝાઇન ફરી જાય એટલે એના એલ્યુમિનિયમના ઠોસરા લી એ દઈ દે ને, એલ્યુમિનિયમ ઠોસરા પાછા કોથળામાં ભરીને કાંધીમાં ચડાવે. એવું વધારાનું વેસ્ટેજ શું કામ કરો છો? બ્યુટી પાર્લરમાં તમારે જવાનું જો, મારી ના નથી, પણ માપે ભૂહાવું. ખરેખર આવડું મોઢું હોય ને કિંમત વધી જાય એવું શું કામ કરવું જોઈએ?
ખરેખર ના ભૂહાવાની આપણી ના નથી, પણ આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. ગુણ હશે તમારામાં તો દુનિયા તમને સ્વીકારશે. ગુણની પૂજા થાય છે. એટલે એ વિચારો. આ તો મા બાપ બેઠા હોય ને, બે માણસ, હસબન્ડ વાઈફ, અને આમ મા બાપ બિચારા બેઠા હોય આમ, અને આ બે માણસ એ તો ઘોડાની જેમ જતા હોય ને, જોવાનું હોય એટલે આમ રોઈનો રોઈનો રોઈનો, મા બાપ બિચારા જોયા રાખવાનું. અને એમાં ભૂલથી કહેવાય જાય મા બાપથી, ક્યાં જાવ છો? તા તો ત્યાંથી બે માણા પાસે જ્યાં જતા હોય ત્યાં પડ્યું રહેવા સાનું મોડું. અને એમ જોવે ને તેથી મા બાપની આંખમાં આહુડા ન આવે મિત્રો, તેથી વૃદ્ધ મા બાપનું હૃદય રોતું હોય. બુરી હાય ગરીબ કી કબુ ખાલી ન જાય, મુવા ઢોર કે શામ સે લોહા ભસ્મ હો જાય. કોઈની હાય ન લેવી, બહુ વિચારવા જેવું. અને પછી આમ જાય ના આવે હો, અને વૈયા જાય ને બે માણા જોવે, ન બોલે આપણી એમાં બેહો સાનું મના, બે બેહની સાનું બની ન બોલે આપણે ભાઈ એવા. એવું નથી, આપણે નથી બોલાવ્યા એટલે આપણને નહીં બોલાવે. પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા આમ વીતી તમે વિશે ધીરી બાપુડિયા. ઉનાળામાં પાંદડા ખરી જાય અને કૂણા પાંદડા આવે ને ઓલા પાંદડા વિટોળામાં ઉડતા હોય, આમથી આમ આમથી આમ આમથી આમ, અને ઓલા પાંદડા કે થઈ ગયું ને પૂરું, થઈ ગયું ને પૂરું. તો ઓલા પાંદડા શું કે નિરાયત રાખો, નિરાયત રાખો, પર ઉનાળો આવવા દો. ત્યાં તો આપણા જુવાની આવી કે તો શું થઈ જાય કે તમે અહીંયા છો, અમે ખાતરમાં છું, ત્યાં બીજા છે. એમ યુવાન મિત્રોને ખાસ કહું, જેની તમને તમારા રૂપનું અભિમાન આવે તેથી કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. જેની તમને તમારી શક્તિનું અભિમાન આવે, બળનું અભિમાન આવે, તે લાકડીને ટેકે વાકી વળેલી વ્યક્તિને જોજો. અને જેથી તમને તમારી સંપત્તિનું અભિમાન આવે તેથી રસ્તે ભીખ માગતી વ્યક્તિને જોજો. સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબી અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. એટલે બહુ વિચારો. મા બાપ એને બોલે નહીં, અને ગંગાજી જઈને સૂર્યનારાયણને જળ ચડાવે. હે સૂર્યનારાયણ કડ્યામાં પાછા તાડા પાણીમાં, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, સૂર્યને કે ઘીરે જા કપલીન. ત્યાં મા બાપ પૂછે ને ભાઈ અમે ગોઠવી લેવું. પહેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉંમરેથી કરી. પહેલું તીર્થ મા બાપ. મા બાપથી મોટું કોઈ તીર્થ નથી, દયાથી મોટી કોઈ ક્ષમા નથી, નીતિથી મોટો કોઈ ધર્મ નથી, ને દેવ આ ઈશ્વરથી મોટો કોઈ દેવ નથી. આ બહુ વિચારો. હજી અંધશ્રદ્ધામાં આપણે માપ નથી. હજી ઘણા એમ કે પણ ફૂંક મરવે ને ફેર પડી જાય છે. એટલે ભણેલા છે ને એ રાતે જાય, અભણ દિવસે જાય. કામે છોટી જાઓ, કાંઈ ફેર નહીં પડે. ખરસ ઓછું કરો, નાખું ઘર કામ કરો, જાય ક્યાં ન આવે. એક જણો કામ કરે 10 જણા વાટ જોઈને બેસે તો એ તો થાકી જવાનો છે. ખુદા દે થઈ સપર ફાડ કે દે તો ભાઈ સપર ફાડીને કોકને દે કે સાપરું ફાટ્યું રહીએ. ઢાંકા કોણ? કામે છોટી જાઓ અને વ્યસનથી દૂર રહ્યો. જો કે અહીં તો કોઈ વ્યસન છે જ નહીં. જો મારે કોઈ વ્યસનની હું ટીકા નથી કરતો. બેઠેલી તમામ વ્યક્તિ મારો પરિવાર છે ને પરિવારનું હું સંતાન છું. ભારત માતાનો સંતાન છું. આ પણ ભારત માતાના સંતાનો છો. આ વિચારથી હું જીવું છું. ઘણા શું કે આવલી જ્ઞાતિનું, આવલી જ્ઞાતિનું, આવલી જ્ઞાતિનું. જે જ્ઞાતિમાં જૈનમાં એનું ગૌરવ હોય સાથોસાથ એ ગૌરવ રાખો. પેલા હું ભારત માતાનો સંતાન છું, આ દેશનો સંતાન છું. સેવાડામાં સેવાડો માણસ મારા ગામનો, પૈસા વાકે અભણ ન રહી જવો જોઈએ. સેવાડામાં સેવાડો માણસ મારા ગામનો, અનાજ વાકે ભૂખ્યો ન રહી જવો જોઈએ. સેવાડામાં સેવાડા મારા ગામનો માણસ દવા વાકે દુઃખી ન થવો જોઈએ. આ વિચારની વાત છે. એટલે દુલાભાઈ કાગની એક રચના મને યાદ આવી. એ વાત કરીને પછી બીજા રાઉન્ડમાં આપણે ઘણી વાતો કરીશું, કારણ કે બેનને સાંભળવા બધા એવા. હા, પણ આ છોકરીનો વારો નહીં આવવા દે. એક ગયો લાંબો તો બીજો રંઠા જેવો આવ્યો. એવું થાય ખરેખર. અને હું તો જ્ઞાતિ જાતિના વાડાથી પર જીવું છું સતત. કારણ કે આપણે સાવરકુંડલાની માલિકો એક પાગલ આશ્રમમાં કાલવામાં સહી, એક વૃદ્ધાશ્રમમાં કાલવામાં છે. પાગલમાં
62નું છે પાગલ, એક રૂમમાં એક રાખી છે. અને વૃદ્ધોમાં 22 વૃદ્ધો છે, એ બીજો આશ્રમ છે. અઠવાડિયે એક દિવસ જવાનું. અને એવા પ્રેમની લાગણી ભાવથી જાય છે. પાગલને મળવા જતા અમે અમારી મા બેન દીકરીને મળવા જઈએ છીએ. અમે અમારી મા બેન દીકરીને મળવા જઈએ એવા ભાવથી જઈને આજીવન એમાં જ કરવાનું છે, જીવીએ ત્યાં સુધી. આ ઝાડવાની વાત કરું છું ને, મારા ખિલોરી ગામમાં અમે ગામ લોકોએ 14,000 ઝાડવા વાવ્યા છે અને 20,000 વાવીને મરવું છે. ત્યાં સુધી મરવું નથી. 18,000 વાવીને બંધ કરી દેવું. એટલે ભગવાન કે ભાઈ વાવ્યું ને તો તઈ ઉપાડું તને. હા, જેટલા બેઠા છો ને એવા મનમાં વિચાર કરજો કે આખી જિંદગીમાં 10 ઝાડવા વાવીશ હું ઈશ્વર. તે મને મનુષ્ય જન્મ દીધો છે, તારો ઓક્સિજન જેટલો વાપર્યો છે એથી હવાયો અહીં જમા કરીને પછી તારા દરબારમાં આવીશ. આ વિચારની જરૂર છે. અને અમુકને તો ગમે જ નહીં. તમારા ગામમાં તો સારું છે, અમુક કપલીનું એવી હોય ને, તમે ગમે એટલા પૈસા દેતા હો તો શું કે ખબર, એ 2 નંબરના હોય. એ તમને ન ખબર હોય, બધું 2 નંબરનું હોય, બધું આમ હોય 2 નંબરનું. પણ તો તું 3 નંબરનું ભરાય ને આમાં. જૈનમાં છો પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. એ ભાઈ ભૂપતભાઈ, એ જી તને આંગણિયા ઉપર તમારે મારે આંગણે, આ તમારા આ જાળીલાને આંગણે આટલા બધા વહાલા સ્વજનો આવ્યા છે ને, એ તમારી સેવા સમિતિની ઊંચ ભાવના હોય ત્યારે જ અહીં આટલા ભેગા થાય, નગર ભેગા થાય જ નહીં. અરે ઝાપો ખુલ્લો રાખો ને, ઝાપો તમારા ઘરમાં કૂતરું ન કરે કે ન જવાય. ડેલીમાં ભીહું તું ઘણી બાઈઓ એવી હોય. આ બાજુની વાત નથી, હજારગાંવ શેટાની વાત છે. હા, ખરેખર આમ કૂતરું માલકો ખજે બાય આમ હતાઈ જાય, પછી ઓલું કૂતરું આમ જાય ને આમ કરી નાખે, મોટું બાય ને ઠાઠું વાહન પાછા નાખે. આવે કોઈ દી કે માં હમ ખાવજો, આ બાજુ વગડ કરવું તો ત્રાહું કરી નાખ્યો. અને એમાં પછી એ બજારે ભૂલથી કૂતરું નીકળી જાય અને ભૂખ લાગી હોય ને આમ જોવે કે ડેલી ખુલે છે, જવું છે, તો માલિકોથી એક જણો કે ન જવાય, ત્રાહું તેદું ન હાલું ભાઈ. હા, ખરેખર જો હું મારા જીવનમાં હું જે જીવું ને એ જ વાત કરું છું. ગૌશાળામાં દાન કરો ખૂબ. મારી ના નથી હો. હા, કાલે સવારે કહેતી કેમ કરતો તું, ગૌશાળામાં દાન કરો મારી ના નથી, પણ ગામના માલધારી ગાઉં હાસવતા હોય એને 2 ગાંહડી ભૂકો તો દ્યો. એ પેઢીઓથી હાસવે. એ માલધારીઓને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધારવા જોઈએ, જે કોઈ ગાયું રાખતા હોય એને. હો, હા, ગૌશાળા કાલે એને વંદન છે, પણ આ તો પેઢીઓથી હાસવે છે, એની માથે હોદી રાખવી. એ શેઠે આવે તરત જ આપણે કહીએ તારી માને વાય માને વાળતી. આમ તો તું કે ને ગાય માં એ કેવું હોય ભાઈ. ઘણા બહેનોને સવારમાં નીમ હોય, કૂતરાને કાન જેટલો રોટલો, આવો ગાય માવડી, આવો ગાના કપાળમાં ટીલું કરે આમ, અને કૂતરાને કાન જેટલો રોટલો દી. ભલું કરજો ગાય માવડી, ગાય કે નહીં સડે તાવડી. આમાં ગળે પૂગ્યું નથી, આમાં શું થાય, ખડના ફૂલાને ગોઠે કાંઈક, આમાં શું થાય, તો સોયટું ગાઈટનું હડે સોયટું. અને એની ગા 10 વાગે આવે ને બડોલીની વાત, અટાણે ન હોય. પણ તમે કહેશો રૂવાડે દેવ બેઠા છે, એ દેવની દિશા શું થાય? કોઈના કડ ભાંગતી છે, કોઈના વાહા ફાટતા છે, કોઈને હેમરેજ થતું હોય છે, એનું તો આવું દિશા. ગાયને હૃદયથી મા તરીકે સ્વીકારશો તો રહે. અને આ કેસેટ થાય છે ને, કહું ગાવું આપણે હાંસવી અને સરકાર મા બાપને કે આ ખૂટિયા તમે હાંસવો. તમે નદીશાળા કરો, અમે ગૌશાળા કરીએ, એટલે મા દીકરો બધું હસવાઈ જાય. ખૂટિયાનો મને વિરોધ નથી, પણ એક ઠગ બાંધે છે, શેમાંથી બાંધે ભગવાન જાણે, નોખા નથી પડતા. એટલે થોડુંક વિચારવા જેવું છે. અને ખરેખર ભાઈ તમે સમજવા જેવું છે. એટલે હા, હાથું છે બારોટજી. એટલે હું ખૂટિયાનો વિરોધી નથી. અને સરકાર ખૂટિયા માટે પ્રોગ્રામ કરતી હોય ને, તો મારે 30 પ્રોગ્રામ એક પણ પૈસો લીધા વિના મફત કરવા છે નંદી માટે. એક પણ પૈસો ન જોઈએ, મને તેડી જાય ને મૂકી જાય, નગર મારું વેસાઈ જાય. નગર એક દી એમ કે ભાવનગર છે ને એક દી એમ કે મહેસાણા, તો હું થાકી તેડી જાઉં મૂકી જાઉં. માટે હું ટિફિન હું લેતો હોય, પણ નંદી માટે કરો કાંઈક કરો. બિચારા દુઃખી થાય છે. ખેડૂત પોતાના દીકરાના પાડનો મોલો એક સરવા ન દે, પણ એને માર ખાવો પડે. એ પણ એક જીવ છે.
આ દયા પણ મારા ને તમારા હૃદયમાં હોવી જોઈએ. એટલે દુલાભાઈ કાગની રચનાની 2 કડી કહી અને પછી બેનને આપણે સીધા રજૂ કરવા છે. હા તો એ જ તને ગણ્યા એ પૂછીને કોઈ જનાવે રે આવકારો મીઠો આપજે રે ભાઈ આવા દો આવા દો. કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે બને તો થોડું આપજે રે. જોકે ઘણો બધો સમય થઈ ગયો છે એટલે પેલા બેનને રજૂ કરી પછી બીજા રાઉન્ડમાં આપણે ઘણું બધું આગળ આપશું કારણ કે 12 વાગી ગયા છે એટલે બેનનો રાઉન્ડ આવી જવું જોઈએ. પણ કાનજી ભૂટોનો એક દુહો છે એ દેવ થઈ ગયા મારે તૈયારી છે. કાનજી બુટા ચલાલામાં થઈ ગયા અને એ હું એની નકલ નથી કરતો એ મારા હૃદયનો દેવ છે. એના આત્માને ઈશ્વર કાયમ શાંતિ આપે એવી કાયમની હૃદયથી પ્રાર્થના. મને જે કાંઈ મળ્યું છે એ બધા મહાપુરુષોમાંથી મળ્યું છે. પણ એ કેમ બોલતા ખબર મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. એ બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકો ને રાણપુર તાલુકાનું નાનું એવું પંખીના માળા જેવું જોરીલું જાલીલા ગામ છે. જાલીલા ગામની માલિકો એક વ્યક્તિ ખભે ખભો મિલાવી મારું ગામ મારું સ્વર્ગ એવું માની રહ્યા છે અને દેશ પરદેશથી પણ માણસો નહીં પણ સેવાના ભેખધારીઓ ખંભે ખીંભો મિલાવી અને સેવાની જ્યોત જગાવી છે ને. પણ હજ પડી દિયાથી અને ઓલી ચકવી બેઠી રો હાજ પડી દિયાથી સકવી બેઠી રોય ચાલો સકવા વહાગર જાય એ જહા રેન પડંતી નો હોય હાંજ પડી દી આથમો સકવી બેઠી રોય ચાલ સકવા જાલીલા જાય જહા રેન પડંતી નો હોય. કેમ કે ન્યાય યોગીતા પટેલ આવ્યા છે ને ઈ જ્યારે માં ભગવતી ને ઈશ્વરના ગુણગાન ગાય છે તઈ રેન પડતી નથી. તો આપની શોખ આવે છે યોગીતા પટેલને જોરદાર તાળીના ગગડાટથી વધાવીએ. હું મનસુખ ગોસોયા 925143 ધન્યવાદ આભાર. જય ભગવાન જય માતાજી. ભાઈ ખૂબ ખૂબ આભાર. બોલે દ્વારિકાધીશ કી જય, સોમનાથ મહાદેવ કી જય. જય બોલવામાં જે કઈ પાપ લાગે બધું મારી ઉપર પ્રેમથી ભાવથી બે હાથ ઊંચા કરી સૌ સાથે મળી જયકાર કરીએ. બોલે સોમનાથ મહાદેવ કી, સ્વામિનારાયણ ભગવાન કી, પાળિયાદના પીરની, આ શ્રી ખોડિયાર માત કી. ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. પહેલો નામ પરમેશ્વરો, જેણે જગ મંડ્યો છે જો
માનવ મુખ રખ સમજે નહીં ઓ મારો હરી કરે સોહો સુરબિન મિલે નહીં સરસ્વતી ગુરુબિન મિલે નહીં જ્ઞાન અરે જલ બિન ઉતરે નહીં મારા પ્રભુની આરતી અન બિન ટીકે નહીં પ્રાણ અન બિન ટીકે નહીં પ્રાણ એક બીલી પત્ર में एक पुष्पम एक बीली पत्र में एक पुष्पम एक लोटा जल की धार दयालु रिज के देते हैं चंद्र मौली फल चार दयालु रिज के देते हैं चंद्र मौली फल चार જો કે ઘણો બધો સમય વીતી ગયો છે વધારે કાંઈ ન બોલતા બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમામના ચરણોમાં વંદન કરી ભગવાન ભોળિયાનાથની આરતીથી શરૂઆત કરું છું ત્યારબાદ જેવી આપણી ફરમાઈશ જેવી આપણી મોજ પણ બધા આગળ મોબાઈલ છે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને આપણે મહાદેવની આરતી નવા વર્ષથી ચાલુ કરવી છે એટલે બધા પોતપોતાનો મોબાઈલ કાઢી ફ્લેશ લાઇટ ચાલુ કરે આ એક જાળીલા ગામની બહુ સરસ મજાની યાદી રહેવી જોઈએ ત્યારે શરૂઆત કરીએ અરે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિત ને પાવન કરતી સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ખોળલે રમે ગુણનો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સે જટામાં વહે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી નો પતિ ખોળલે રમે મૂળ નો પતિ જાપ
भयंकर बुरी लटाड़ा। हर 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 महादेव भूड़िया, हर 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 महादेव, हर 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 महादेव भूड़िया।